Hey guys, welcome back to અંકુશ ફેમિલી વ્લોગ. તો જો સવારમાં સંદીપ નાસ્તો કરવા બેસી ગયા છે. સવાર એટલે 9 વાગી ગયા છે અને નાસ્તો કરવા બેઠા છે કારણ કે એને જવાનું છે હેર કટિંગ માટે અને એમાંય અપોઇન્ટમેન્ટ હોય બોલો, એટલે એને છે ને ટાઈમ હોય એ પ્રમાણે જવું પડે. અને આજે સન્ડે છે તો પણ વહેલા ઉઠી ગયા છે, નહીં તો સંદીપને ઉઠવાનું હોય 10-11 વાગે. નીવ જ્યારે ઉઠે ને ત્યારે હવે તો ઉઠવાનું હોય, બંને જોડે જ ઉઠે. અને નીવને થોડુંક શરદી ને એવું થોડું ઘણું છે એટલે એ સૂતો છે અત્યારે. આમાં આપણી વોચ છે અને બે વોચ આમાં અંદર રાખી છે અને આમાં સેલ ગયા છે એટલે છે ને આમાં સેલ નખાવા સંદીપને આપવાની છે. જો આપણી પાસે આ છે ને આ વોચ, આ પણ ફાસ્ટ ટ્રેકની છે અને આ પણ ઈ જ છે. તો આ મને વધારે ગમે છે, આ થોડી ઓછી ગમે છે. તો બંનેમાં સેલ ગયા છે એટલે સંદીપ કે હું લેતો જાઉં. અને સંદીપ તમારે કેટલી વોચ હતી પહેલાં? સંદીપને પહેલાં છે ને આખી લાઈન હતી વોચની, પણ હવે એમાંથી કેટલી રહી છે એ કયો? હવે એક ઉપર આવી ગયા. જો આ 1-2 હશે અને બીજી બધી વોચ છે ને હવે અડધી તૂટી ગઈ હોય ને ખરાબ, મીન્સ કે ગમતી ન હોય, બેલ્ટ ઓલો થઈ ગયો હોય. બહુ પહેલાં એટલી વોચ હતી, અહીંયા આવ્યા પછી કેટલા ટાઈમ પછી હજી વોચ લીધી નથી, કાં ઓછી લેવાતી હોય. હા, હવે એટલા બધા રહ્યા નથી, નહીં તો આખી લાઈન આમ લગાવેલી હોય વોચ. મારી પાસે જો અત્યારે આ 2 જ વોચ છે કેટલા ટાઈમથી છે. તો સન્ડે છે તો થોડુંક વધારાનું કામ કરી લઈએ. તો આપણે જો આ લીમડો છે ને, મીઠો લીમડો, એમાં જો બીજો લીમડો ઉગ્યો છે નાનો અમથો, ને ઘણો એ મોટો થઈ ગયો છે. કેવી રીતે ઉગ્યો ખબર નહીં, આમના પાંદડા ખરતા હોય ગમે તે રીતે, આપણે ઉગાડ્યો નથી પણ એમને ઉગી ગયો છે તો સારું કહેવાય. 2 લીમડા થઈ ગયા ને આપણે આ લીમડો બહુ મોટો છે જો. અને આ કુંડું આપણે ફેરવું છે અને એને નીચે જો આ પાણી પડીને આવું થઈ ગયું છે તો આ ઘસવું પડે એમ છે, એમ સારી જેવું થઈ ગયું છે. તો આપણે આ સાફ કરી નાખીએ કારણ કે તુલસી અમારી આવી કંઈ ઘસે તો નહીં, એમને સીધા પોતા મારી દઈએ, એનું કામ હોય એટલું જ. એટલે આપણે આ ઘસી રાખીએ પછી તુલસી પોતા મારી દેશે. આ ગેલેરીમાં છે ને આપણે પડદા આવી રીતે ઢાંકેલા જ રાખીએ છીએ કારણ કે અહીંયા નેટ નથી, બધે સેન્ટ્રલી છે, પણ આ અલગ પડી જાય એટલે અહીંયા બહાર નેટ છે નહીં, એટલે કબૂતર આ કુંડું છે ને એટલે આવી જાય. એટલે અહીં નીચે જો પૂઠું રાખી દીધું છે આખું આવી રીતે આમ કરીને, એટલે અહીં નીચેથી ન આવે કારણ કે ગમે તેટલી એટલી થોડીક જગ્યા આપણે આમ એટલી આપણે ખુલ્લું કર્યું હોય ને ત્યાં કબૂતર આવી જાય અને પછી અહીંયા તારે બેસે ને એવું થાય. એટલે બધું પેક જ કરી દીધું છે. બહારની સાઈડ છે ને સનમાઈકા એ બધા સાફ કરવા છે કારણ કે થોડુંક પાણી ને એવું ઉડ્યું હોય ને થોડું કાંઈ કચરો ને એવું બધું જામી ગયું હોય, એટલે આ થોડાક દી સાફ કરવું પડે. તો આ બધું છે ને ખાલી એમને પોતું મારી દઈએ અને ફ્રીજમાંય થોડુંક આગળથી સાફ કરી દઈએ. આ ભાઈ જો કામ કરવા જેવું જાતી જ હતી, હજી સંદીપ ગયા જ છે ત્યાં ભાઈ ઉઠી ગયા હે ને નીવ. જો અમે હીરા મોતી ઘડેલો હાર કરાવ્યો છો નીવ માટે હે નીવ, સુઈ જા ને. આમ જો ઓશિકાની લાઈન કરી છે. કેટલા વાગ્યા હજી તો હે નીવ, તું કેમ ઉઠી ગયો? રાધે રાધે કરો, રાધે રાધે કરો, ક્લેપિંગ ક્લેપિંગ કરો, ક્લેપિંગ ક્લેપિંગ, હા ક્લેપિંગ ક્લેપિંગ. હવે એને છે ને થોડીક વાર તો 10-15 મિનિટ તો આમને આળોટશે ને એમ જ કરશે બ્લેન્કેટ લઈને. નીવને સ્વેટર પહેરાવી દીધું છે. એના મામા મામી લઈ આવ્યા હતા, સિમલા મનાલી ગયા હતા ત્યારે ગયા વર્ષે, પણ એકદમ મસ્ત જો ફિટ થઈ ગયું છે અને ટૂંકું નથી થતું, એ સારું છે. અને એકદમ જાડું છે ને, તો આમાં અત્યારે તો અંદર છે ને ગરમી થાય એમ છે. બહાર હમણાં જવું છે, નીવના લેંઘીને એવું લેવા જવું છે ને થોડુંક કાંઈ બીજું મળી જાય ને ટી શર્ટ ને એવા ફૂલ સ્લીવના સારા, તો એ બધાય લઈ લેવું છે. તો મેં જો લેવા જાય છે એટલે એને પહેરાવી દીધું છે. આમાં જો ટોપો પણ છે. નીવ ટોપા પહેલાં યે વાવ એને વાવ 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 કરીએ ને તો પછી ફૂલાઈ જાય જો. ચાલો બાબા જાઉં ને, બાબા જાઉં, બાબા જાઉં ને. નીવને આ શરદીમાં ઘણું સારું છે. ચાલો ચાલો જાય. નીવના કપડાં લઈને ઘરે આવી ગયા છે અને નીવ માટે બનાવ્યા છે જો વઘારેલા ભાત, એમને સિમ્પલ વઘાર્યા છે. અને નીવને જમાડું છું અને ફટાફટ ગરમા ગરમ એને જમે તો સારું, શરદીને એવું છે એટલે. અને અમારા માટે ગુજરાતી થાળી મગાવી, પ્રેમવતીની લઈ આવ્યા છે, મગાવી નથી.
અને આ છે ને પેકિંગ ખોલવામાં જ પ્રોબ્લેમ થાય કા બહુ પ્રોબ્લેમ થાય. આ પેકિંગ છે ને એટલું પેક હોય ને કે ગમે તેવું આપણી ડીશ ઉલટી ચલતી થઈ જાય ને તો એ કોઈ દિવસ છે ને કંઈ ઢોળાય નહીં, કંઈ થાય નહીં, એટલે એવું પેકિંગ કરેલું હોય. એને લીધે છે ને આવી રીતે જો પેકિંગ ખોલવામાં થોડોક વધારે ટાઈમ લાગી જાય. ભૂખ લાગી હોય થોડુંક વધારે એવું લાગે. હા, ભૂખ લાગી હોય ત્યારે એક એક ખોલવું પડે. તો ડીશમાં આજે કયા શાક છે? તો આ છે ને ઊંધિયું છે, પછી આ ચણા બટાકા છે, આ ચણાનું શાક ને આ સૂકી ભાજી. આ સૂકી ભાજી જેવું શાક છે, અને આ ચણાનું શાક છે, સંભારો કોબીનો છે, 2 દાળ અને ભાત છે, અને રોટલી આપણે એક્સ્ટ્રા લીધી હતી, અને આ તો આપણા મઠિયા છે, અને આપણી જો આ રાતની ખીચડી બનાવી હતી ને ખીચડી છે, અને નીવના ભાત છે બધું ભેગું છે. અને આ જો આ એને છાશ, નીવને છાશ પીવી છે એટલે અમે કેવું કર્યું, અડધો ગ્લાસ પાણીનો રાખ્યો છે ને એમાં થોડુંક જ છાશ નાખીને, કારણ કે એને આ છાશ અહીંયા પડી હોય ને એટલે એને છાશ જ પીવે, પણ આ શરદીમાં એને દેવાય નહીં, એટલે પાણી જ વધારે હોય, ખાલી છાશ તો ખાલી કહેવાનું જ હોય એટલે એને છાશ પીવે એટલે રાડે રાડ થાય. નીવનું સુવર્ણ પ્રાશન આવી ગયું છે, ખાસા ટાઈમથી હતું નહીં એટલે આપણે મગાવ્યું હતું, અને પાર્સલ ખુલી તો ગયું. કાચની બોટલ હોય એટલે આવું પેકિંગ કરવું પડે. હશે એટલું અમથું, કેટલું બધું એમ લાગે, બહુ મોટું બોક્સ છે. આપણે છે ને કાચની બોટલમાં આવે છે, કારણ કે ચાંદીની તો આપણી પાસે છે, એટલે કાચની બોટલમાં આવે પછી ટ્રાન્સફર કરી દેવાનું. પડી જશે ની તો જો આટલું આવે, આમાં આખું તો નથી હો, આટલું જ છે, એક બાજુ થઈ ગયું છે. સિલાઈમાં આપણે ઘણી બધી વસ્તુ આપી હતી, આજે આપણે લઈ આવ્યા છીએ આખું આ બેગ ભરીને, કારણ કે આ ચોલીમાં બધી અંદર કેન હોય ને એટલે જગ્યા બહુ રોકે, અને આ ચોલીમાં બધું થોડું ઘણું કંઈક કરવાનું હતું, તો મેં કીધું હવે મેરેજ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો સિલાઈમાં ફટાફટ આપી દીધું હતું, એ બધું આવી ગયું. અને આ છે ને આપણું હોલમાં નાઇટ લેમ્પ છે ને નીચેનું પગલું છણ્યું છે, જો આવડું મોટું છે, તો એમાં એવું થતું હતું આ નીચે છે ને આમ ઓનલાઈન મગાવ્યું હતું, આ નીચે આમાં બહુ ખરતું હતું બહુ જ, તો આજે આપણે ઓછાળ પડ્યો હતો ને ફાટેલો, તો એનું કપડું આવી નીચે નખાઈ દીધું, જો એને આવી રીતે સિલાઈ મારી દીધી છે, એટલે મસ્ત થઈ ગયું, હવે ખરશે નહીં. ફાઇનલી કેટલા વિચાર કર્યા પછી કે શું બનાવું, આ બનાવું, પછી વિચાર કર્યા પછી ભેળનું ફાઇનલ થયું છે. સંદીપ કે તાવો બનાવો છે, પણ તાવા માટેનું અમુક વસ્તુ નથી, એટલે કે ચાપડી ઊંધ્યું, અને મેં કીધું ફ્રેન્કી બનાવીશ, તો સંદીપને ફ્રેન્કી નથી ખાવી, અને તો કે પાઉંભાજી લઈ આવીને આવું બધું વિચાર કર્યા પછી કીધું ભેળ બનાવી નાખીએ, અને બટેકા બાફવા એટલે મૂકી દઈએ, અને ચટણી ને એવું તો આપણે રેડીમેડ ટૂંકમાં છે જ, બનાવેલું જ હોય, સ્ટોર કરેલું, એટલે એ કાંઈ વાંધો નથી, એટલે ભેળ ઇઝી પડે, તો ભેળ બનાવવાનું નક્કી થયું છે. હવે અમારે તો ભેળ ખાવાની છે, પણ નીવ માટે જો મેં બનાવ્યું, જો બટેકા જોડે છે ને બટેકા 1-2 વધારે બાફવા નાખી દીધા હતા, અને એના માટે આલુ પરોઠા બનાવવાના, એટલે વેજીટેબલ નાખ્યું, જો ગાજર દેખાતું હશે, કોથમીર ફૂલ નાખી છે, અને જીરું, મીઠું અને હિંગ થોડીક નાખી, અને નાખ્યું ખટાશ ને ગળપણ, એટલે આના છે ને 2 આલુ પરોઠા, 2 લોટ આવી રીતે ગોયણા કરી નાખ્યા છે, 2 આલુ પરોઠા થશે. વધારે મસાલો ભરી દેશું, આ જોકે મસાલો વધારે છે, કારણ કે બપોરે છે ને ભાત ખાધા હતા, ને અત્યારે ખીચડી કરું તો પછી ચોખા જ આખો દિવસ થાય, એટલે અત્યારે રોટલી ને એવું એના પેટમાં જાય, એટલે મેં તે બટાકું ઓછું જ નાખ્યું છે, અને વેજીટેબલ જ નાખીને, બીટ પણ હું નાખું છું, કોબી ને એવું બધું નાખી શકાય, પણ અત્યારે ગાજર હમણાં કેટલા ટાઈમથી ખવડાવ્યું નથી ને, એટલે મેં કીધું ગાજર ખાલી છીણીને નાખું, અને કોથમીર ફૂલ નાખી છે, એટલે મજા આવે. નીવના પરોઠા થાય છે અને માખણમાં, અને આપણું આ પહેલું પરોઠું હતું, 2 જ આલુ પરોઠા છે, એમાં પહેલું પરોઠું હતું એ જો સેજ આવું કટકા થઈ ગયા, કારણ કે અંદર મસાલાનું પ્રમાણ વધારે હતું ને, એટલે ઢીલો મસાલો હતો, પણ ટેસ્ટમાં બહુ મસ્ત થયા છે નીવના. આમ જો આ ભાઈ જો ગમ છે, ગમ આપું, લે મજા આવી ને, હે નીવ મજા આવી, લે હવે નીવને આયલા રાખશે. આપણી ભેળ રેડી થઈ ગઈ છે, ને સંદીપ જો ભેળ ખાવા મળ્યા છે, અને નીવે તો આલુ પરોઠા ખાઈ લીધા એના, હવે ભૂંગળું શરૂ થઈ ગયું હે ને, કારણ કે અમે લોકો ખાતા હોય
એટલે નીવને કંઈક કહી રાખી એને કંઈક જોઈએ એટલે અત્યારે ભૂંગળું હતું તો ભૂંગળું દીધું એને તો એ જોઈએ આવે છે નજીક જો તો બધાની તબિયત જો નરમ ગરમ છે ઘરમાં જેટલા છે ને એટલા નીવને શરદી જેવું છે સંદીપને શરદી છીકાછીક કરે છે અને મને કફને જેવું ગળામાં છે ને મને થઈ જ જાય એવું અને પગને એવું થોડુંક તૂટે છે એટલે તાવ જેવું હોય ને એવું લાગે છે તો ઘરમાં બધા એક એક શરદીવાળા છે હાથમાં નીવે ચાવી લઈ લીધી છે ને ભાગવાની કોશિશ કરે છે કો કે આ ડેડી લઈ લે હે એટલે જો ભાઈ ચાવી લઈને સીધ જાવું તારે નીવ હે નીવ અહીંથી આવીને ચલો બાબા જવું છે નીવ ડેડીને આપી દે ડેડીને ચાવી આપી દે બાબા જવું છે હા ચાવી નહીં મૂકે ચાવીમાં લઈ લે હાથમાં નથી આવતી બસ હવે આપી દે બિચારાને બહુ ફર્યો તો જો શરદી છે ને તો અમે કાવો પીવા આવી ગયા છીએ અને અમારા નજીકનો જ કાવો છે કેવો છે સંદીપ ટેસ્ટ કર્યો તમે ટેસ્ટમાં તો સારો છે ટેસ્ટ સારો છે છે ને જો આપણે કાવો છે ને પેલી વાર થોડા ગરમ હશે કે ગરમ જો એને તો તીખું લાગતું હશે પેલા ગરમ તો બહુ નથી ખાટું તરું લાગે એમ કરતો તોય પી જાય મજા આવે એને હા કાઢ લે પાણી ગોગળા કરું છું એટલે અવાજ આવે છે એટલે ભાઈ હસે છે ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું ને આઈ હોપ કે મારા બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ આ જોવે જો નીવ એક ધારો જોવે સામે હે નીવ તું સામું જોતો તો તું હે બાય બાય ગાઈઝ